જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ચેતથી ફોલો કરશે. ઓકે. બોલાવો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોયે સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસનો. સૌ પાવપનાશનો. મંગલાણમ ચ સવેસીમ. મંગલાનમ ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડવમ હવે મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. 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 સત્સંગની શરૂઆત ડોક્ટર થી કરીએ છીએ. કૃષ્ણાબેન બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી, તમે ત્રિમંત્ર બોલાવો છો, જય સચ્ચિદાનંદ બોલો છો, ત્યારે પદ ગવડાવો છો, તો તમારામાં આટલી બધી ખુમારી, પેલું બોડી લેંગ્વેજ પણ અમે દેખીએ તો બહુ જ ખુમારી હોય છે. એમ તમારા મોઢે હંમેશા દુઃખની તો આમ દૂરની વસ્તુ પણ હંમેશા હાસ્ય અને એકદમ ઉલ્લાસ વાળું હોય છે. તો આ ખુમારીનું રહસ્ય શું છે? આખા વર્લ્ડ નું જે આશ્ચર્ય અને અજાયબ કહેવાય એવું હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય પ્રાપ્ત થયું છે. એટલે એની એક આંતરિક ખુમારી જેટલી બધી હોય એમ કે આપણી ચિત્ત પ્રસન્નતા, આપણું હાસ્ય એ ખાલી કોઈ વ્યક્તિ જુએ ને તો પણ એનું દુઃખ ભૂલી જાય એક સમય માટે. અને આખી ખુમારી દાદા ભગવાનની અંદર જોયેલી અમને પણ એવું જ થાય છે. તમને દેખીએ છે ને તો બધા દુઃખ ભૂલી જઈએ છે. એટલે કેવી કેવી ખુમારી દાદા ભગવાનની. ભગવાન પણ મારો ઉપરી હશે તો મને નહીં પોસાય. હજુ સુધી કોઈ આવું બોલેલા નહીં એમ, કોઈ બોલેલા નહીં. એટલે આ એક આંતરિક ખુમારી છે અને એટલી બધી ખુમારી છે. આ એટલી બધી મુક્તતા છે અંદરથી એમ દ્રષ્ટિએ કરીને કે ગમે તેવા સંજોગો આવે પણ અંદરનું સુખ જાય નહીં એમ. આવી ખુમારી અમને રે એના માટે એ જેમ જેમ આ જોવા મળે, જેમ જેમ આ ખુમારી જોવા મળે તો આપણી અંદર પણ એ પ્રગટ થતી જાય. આખો વિતરાગનો માર્ગ એ જોઈને શીખવાનો માર્ગ છે, એ કોઈ ક્રિયાનો નથી. બહુ મોટી વાત. હા, એટલે ખુમારી તો એ ભગવાનની અમે જે જોઈ છે એમ. ઋષભદેવ ભગવાને વડવા
આશ્રમમાં જે આદિશ્વર ભગવાન છે ત્યાંથી સંજ્ઞા સ્વરૂપે આ અક્રમ વિજ્ઞાન એમને જે ભેગા થાય એને આપો એવી એક આજ્ઞા મળે છે. પછી એ ફરી પૂછવા ગયા નથી એમ, એવી ખુમારી. એવી ખુમારી એમ. એ ભગવાને કહ્યું અમારી બધી જ સત્તા તમને સોંપેલી છે, હવે ઘડી ઘડી અમને શું પૂછપૂછ કરો છો એમ. એટલે એ ખુમારી એ બહુ મોટી વસ્તુ છે અને આંતરિક વસ્તુ છે. આ કોઈને બતાવવા માટે નથી, પણ જે વિચક્ષણ હોય, જે અવલોકન કરી શકે, તો એને પોતાને ખ્યાલ આવે એમ કે સંજોગવશાત ક્રિયાઓ તો થઈ રહી છે, પણ એ પોતે પોતાના સ્વરૂપમાં જ છે. એ એની આખી ખુમારી છે એની. તમે જે દાદાની ખુમારી જોઈ એનું વર્ણન કરો ને, કોઈ પ્રસંગ એવો હોય. દાદાની ખુમારી તો જ્યારે મોટા આચાર્યો સાથે વાત થાય છે કે કામરેજ નિષ્પક્ષપાતી ત્રિમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એમાં વચ્ચે અરિહંત પરમાત્મા શ્રી સિમંદર સ્વામી પ્રભુ, ડાબી બાજુ યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન, જમણી બાજુ યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન અને ડાબી બાજુ કલ્યાણ સ્વરૂપ શિવને પધરાવવાના છે. તો એ આચાર્ય મહારાજ સાહેબ પૂછે છે કે કોના આદેશથી તમે આ બનાવી રહ્યા છો? દુનિયાની અંદર આટલા બધા મંદિરો છે અને તમે એક નવું મંદિર ઊભું કરી રહ્યા છો, કોના આદેશથી એમ? દાદા ભગવાન કહે છે અમને આદેશ આપનાર કોઈ છે નહીં, આ દેશ કાળનો આદેશ છે. શું કહ્યું એને? દેશકાળનો આદેશ છે. આ દેશકાળનો આદેશ છે એમ. એટલે અત્યારે આ સમયની આ જરૂરિયાત છે કે વ્યક્તિ મતાર્થમાંથી બહાર આવી અને આત્માર્થ તરફ વળે. એ આજે આ દેશ અને કાળની જરૂરિયાત છે, માટે કુદરતી રીતે એનું નિર્માણ થયેલું છે. અને આપ જો કહેતા હો તો અમે બંધ રાખીએ. આપણે ખુમારી છે, જબરજસ્ત. અમારે આ બાંધવું જ છે એવું નથી. તમે જો કહેતા હો તો બંધ રાખીએ. એટલે આ નિરાગ્રહી પુરુષની ખુમારી છે આ. અને આચાર્ય સાહેબ પણ બહુ વિચક્ષણ હોય ને, તો એમણે કહ્યું કે આ સિમંદર સ્વામી પરમાત્માનું જ્યાં દેરાસર થતું હોય ત્યાં તો અમારે અનુમોદના જ હોય એમ. તમે કીધું ને જોઈને શીખે અક્રમ વિજ્ઞાનમાં, તો એનું પર્ટિક્યુલરલી કોઈ એક્ઝામ્પલ? પર્ટિક્યુલરલી એક્ઝામ્પલ એટલે કે અમે કેવી રીતે એ વસ્તુને ઉપયોગમાં લઈ શકીએ? હા, લઈ શકાય ને. આપણને સુદ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે એ જેમ જેમ સમજાતું જાય અને જ્ઞાનીની
અને પ્રત્યક્ષ આજ્ઞાની આરાધન થતું જાય એમ એમ આપણને પણ અનુભવ થશે એમ કે આપણે કેવું પદ પામ્યા છે. બરાબર. તેમના ગુણ દેખે આરાધન કરીએ, આરાધન થી વધારે. હા 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 હા. કારણ કે કેવા દાદા ભગવાન, કેવા દાદા ભગવાન, કેવા દાદા ભગવાન, એ ગમે એટલી આપણે કલ્પના કરીશું પણ એ કલ્પાતીત પુરુષ છે. પણ જેમ જેમ આ જ્ઞાન પ્રત્યે, વિજ્ઞાન પ્રત્યે અહોભાવ થશે ને એમ એ આખો ખુમારીનો પાવર અંદર ઉભો થયા વગર રહે નહીં. અચ્છા, અને એની પાછળનું સાયન્સ વસ્તુ જ્ઞાન છે. વસ્તુ જ્ઞાન છે. અચ્છા. આ તો કશું પૂછતી હતી. હા, આપણે આરાધના કરીએ, એપ્રિશિએશન કરીએ, તો એપ્રિશિએશન પાછળનું સાયન્સ શું છે? એપ્રિસિએશન પાછળનું સાયન્સ એ જ છે કે જે ગુણોની, જે પુરુષની સમજ સાથે આપણને ભક્તિ ઉત્પન્ન થાય છે તો એ ગુણો આપણી અંદર પણ પ્રગટ થાય છે. અચ્છા. અને બીજો માર્ગ એમણે બતાવ્યો, શક્તિ માગો. શક્તિ માગવાથી જે પણ શક્તિની આપણને આવશ્યકતા લાગે એ શક્તિ માગશો તો અવશ્ય આપણને પ્રાપ્ત થશે. કારણ કે દાદા ભગવાન એ આ કાળનું આશ્ચર્ય અને અલૌકિક પુરુષ થઈ ગયા કે જેમની અંદર કોઈ પણ પ્રકારની નબળાઈ નહોતી, વીકનેસ નહોતી, માટે આપણે જે શક્તિ માંગીએ એ મળી શકે. હા, શું દાદા ભગવાન છે. એ દાદા છે. કવિ બીજું લખ નહીં. કવિરાજે આટલા બધા પદો લખ્યા ને પછી એમણે પોતે નવનીત ને કહ્યું, દાદા એ દાદા છે, કવિ બીજું લખ નહીં. અને આપણે પણ દાદા એ દાદા છે, હવે બીજું કઈ લક્ષ નહીં. હવે બીજું કોઈ લક્ષ નહીં. એમ જે વ્યવહાર આવી પડે એનો સંભાવે નિકાલ. એ બોજારૂપ નથી, નડતર રૂપ નથી, પણ લક્ષ આપણું આ હોવું જોઈએ કે આ જ્ઞાનની પૂર્ણાહુતિ અને આ જ્ઞાન દરેક મહાત્માને પરમાત્માનો યોગ પૂર્ણ પાડે એવો આ યોગ આપણને પ્રાપ્ત થયો છે. સાચી વાત છે. ઓકે, બોલો બોલો. આનંદ થયો તમારી સાથે વાત કરીને. કાંતિ આનંદજી. હાજી. એમને આનંદ થયો કે છે. દાદાની વાતોથી કોને આનંદ ના થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી, મારે એક પ્રશ્ન છે. અરે સ્વામીજી, તમારે પ્રશ્ન ને મને નપાસ કરી નાખશો તમે. ના ના. જ્ઞાની પુરુષને ભગવાનના ઉપરી સાથી કયા છે? જ્ઞાની પુરુષ ને ભગવાનના ઉપરી એટલા માટે કયા છે કે જ્ઞાની પુરુષની કૃપા વગર ભગવાનનું પણ ઓળખાણ થતું નથી. હા, જેમ આજે સિમંદર સ્વામી પરમાત્મા છે, કેટલા ઓળખતા હતા,
પણ કોઈ નહીં. જ્ઞાની પુરુષે જ્ઞાની પુરુષે આપણને આખી એક લિંક આપી દીધી ઠેક અરિહંત પરમાત્મા સુધી એમ. કરેક્ટ. તો એ ભગવાનની ઓળખ આપનાર પણ જ્ઞાની પુરુષ છે, અને ભગવાનનું ઘડતર કરનાર પણ જ્ઞાની પુરુષ છે. બરાબર. એટલું મોટું, બહુ મોટું માધ્યમ છે. કરેક્ટ. હા, એટલા માટે દાદા એમ કીધેલું ને કે અહીંયા આવજો ને ખાલી અહીંયા જોયા કરજો મને, ને તમે બધું શીખી જશો. બસ આખો વિતરાગ નો માર્ગ જ એ છે. બહુ સરસ. જય સચિદાનંદ. આગળ જઈએ. ગીતાબેન હાજી, મુંબઈ. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ બેન. અચ્છા સાહેબજી, આપની મુખાકૃતિ નો આનંદ જોઈને જ એવા આનંદના જ પ્રશ્નો ઉભા થાય છે કે એવું આવ્યું જરા ગીતાબેન ને કે આપણે જ્યારે પીડા થાય ત્યારે આત્મા સંકોચાઈ જાય છે, પણ જ્યારે આત્માના આનંદનો અનુભવ અતિરેક થાય એકદમ, આમ અમુક દાદાની એટલી બધી વાતો, એટલી બધી સાંભળી હોય, એટલી બધું સરસ બધું, એ જે આત્માનો અતિરેક આનંદ થાય છે ને, તો એમાં એ આ પૂતગલ ને કેવી રીતે એવું એ થોડું સમજાવ. મને બોલતા નથી આવડતું, પણ મને આટલું આત્માનો અતિરેક આનંદ થાય જ્યારે એકદમ, ત્યારે પૂતગલ ની શું દશા વર્તાય છે એ સમજાવો સાહેબ જરા. એ પૂતગલ પણ ધન્યતા અનુભવે છે. પૂતગલ પણ ધન્યતા અનુભવે છે. એટલે આપણે ગીતાબેન ને કેવું ધન્ય છે, ધન્ય છે આપને આ જ્ઞાની પુરુષ નો યોગ થયો છે. દેહ તો ઘણા મળ્યા, જ્ઞાની પુરુષ નો યોગ થયો નહીં એમ. અને જે દેહે, જે પૂતગલે જ્ઞાની પુરુષ નો યોગ થયો, એ દેહ ને પણ આપણે ધન્યતા અનુભવવી જોઈએ. ગીતાબેન ને કહેવાનો ધન્ય છે ગીતાબેન, તમને આવો યોગ પ્રાપ્ત થયો છે. અને એટલો બધો આનંદ આવે, બહુ આનંદ આવે. અને આ આનંદ બહારથી કોઈ વસ્તુથી નથી આવતો. આપણે શું પામ્યા છીએ, અને જ્ઞાની પુરુષની કૃપા શું કામ કરી રહી છે, દાદા ભગવાનનું યોગ બળ શું કામ કરી રહ્યું છે, એમ આપણે પોતે ધન્યતા અનુભવીએ. ધન્યતા અનુભવીએ. ધન્યતા એ તો છે. એ ઘણી વાર તો એવું થાય કે અમુક દાદાની વાત યાદ આવ્યા કરે ને, આમ હરતા ફરતા કે કઈક, તો એ આપણે આપણી જાતે જ હસ્યા જ કરીએ. દિવસે ને દિવસે અહોભાવ આશ્ચર્ય વધ્યા કરે છે. હાજી એક્ઝેક્ટ. બહુ એટલું બધું સરસ રહે ને કે કીધું આ આત્માનો અતિરેક આનંદ તો. એટલે એ પૂતગલ એ કઈ રેખામાં આવે એમાં, એ વખતે જયારે એ અંદરનો એટલો બધો આનંદ ઉભરાય સાહેબ, તે રેખામાં આવે? શું પૂતગલ કઈ રેખામાં, એટલે કઈ અસરમાં આવે એવા પૂતગલ આપણું? એ તો આ એક પ્રકારની ભક્તિ છે. બરોબર. પૂતગલ પણ જ્ઞાની પુરુષના ગુણલા ગાઈને, ગુણલા જોઈને
એ પોતે પણ એક પ્રકારની ધન્યતા અનુભવે છે અને આ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભક્તિ છે આ હા કે હા જે ભક્તિ આપણને પણ દાદા ભગવાન સ્વરૂપ બનાવે છે. એક્ઝેક્ટ સાચી વાત છે. હા સરસ બહુ સરસ 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 હા સરસ એટલે પૂતગલના પરમાણુઓ પણ શુદ્ધ થતા જાય છે. હા 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 અશુદ્ધ પરમાણુઓ જે ચાર્જ થયેલા એ હાજી ડિસ્ચાર્જ હા થાય છે. હા ને શુદ્ધ એટલે પરમાણુ પૂતગલની પ્યોરિટીનો પૂતગલની શુદ્ધિનો આ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભક્તિ યોગ છે આ. અચ્છા અચ્છા હા ઓહો આપણને કઈ પણ યાદ આવે, કઈ પ્રસંગ યાદ આવે, કઈ સત્સંગ યાદ આવે, કોઈ કઈ વાત કરેલી હોય એ યાદ આવે, એ વખતે કયા કહ્યું હોય ન સમજાયું હોય પછી ખ્યાલ આવે કે ઓહો આ કહેવા સંજોગો આવે આપણને ખ્યાલ આવે ને. હા 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 દરેક એક્ઝેક્ટ સાચી વાત છે. કરેક્ટ દરેક ને થાય. કરેક્ટ સાહેબ કરેક્ટ. બહુ હમ. ઓહો ગજબ ગજબ આજે તો ગજબ આત્માના આનંદની વાત છે. ગજબ સાહેબ ગજબ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. દીપકાનંદજી જય સચિદાનંદ. જય સચિદાનંદ. ચંદ્રિકા ખૂબ અનુમોદના ખૂબ અનુમોદના આપને સબને. જય સચિદાનંદ. સચિદાનંદ. જય સચિદાનંદ કાંતિ આનંદજી, દીપકાનંદજી. જય સચિદાનંદ. બોલો બોલો. આપણે ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી બોલીએ છે એમાં રીમ શબ્દ મય રણકાળ વાળો બોલાય છે. તો મય એટલે હા બોલો બોલો. મય રણકાળ વાળો બોલાય ને તો મહી જ કોમ્પ્યુટર છે આપણી અંદર, એ રેગ્યુલર કરી આપે છે. બરાબર. રીમ બોલાય ને તે ઘડીએ મય મગજ ઉપર રણકાર ધમધમવો જોઈએ. હા દાદાજી એવું કે છે. આ સિમંદર સ્વામીની વિધિ બોલાય કટ થઈ ગયું. હા જય સચિદાનંદ. કનેક્શન જતું રહે લાગે. સારું કઈ નઈ પછી આપણે લઈએ કીર્તિબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. બસ આ રિલેટેડ હમણાં થોડા આપણે અર્લિયર વાત કરી એના રિલેટેડ એક બહુ સરસ આપત સૂત્ર છે નંબર 3988 ઇન ધ ઓરિજિનલ બ્લુ બુક. એ કે તમે 3988 કે છે કે તમે સ્વપરિણતિ તરફ જઈ રહ્યા છો. મહાત્માઓને કે છે પહેલી વસ્તુની પ્રતીતિ બેસશે અને જ્ઞાની પુરુષની કૃપાથી. આખું બહુ સરસ છે. એટલે એમાં આગળ મારે જાણવું હતું કે વસ્તુમાં જ્યારે પુરુષાર્થ જાગે, વસ્તુનો સ્વાભાવિક પુરુષાર્થ જાગે એટલે વસ્તુ સ્વરૂપે થાય ત્યારે સ્વપરિણતિ ઉત્પન્ન થાય. એટલે વસ્તુ સ્વરૂપે એ સમજવું હતું. એટલે શુદ્ધાત્મા સ્વરૂપે. હા હા એટલે આખું બહુ સરસ વસ્તુ આમાં સ્ટેપ્સ બોલો. વસ્તુ જે શબ્દ છે એ આત્મા માટે વપરાય છે. અચ્છા. અહીંયા જે વસ્તુ શબ્દ વાપર્યો છે ને, હા હા વસ્તુ બરાબર. આત્મા માટે પ્રયોગેલો છે. એટલે હું શુદ્ધાત્મા છું. એ જે પહેલા પ્રતીતિ બેસે છે, પ્રતીતિ એટલે બરાબર દર્શન. બરાબર. આજ્ઞાથી એ દર્શન જ્ઞાનમાં પરિણમતું જાય છે. બરાબર. અને કમ્પ્લીટ જ્યારે અનુભવ થાય છે એટલે સ્વ સ્વરૂપમાં રમણતા થાય છે એની. હવે 5 મિનિટ આવશે. નહીં ફરી બોલશો. માત્ર સૂત્ર સાંભળ્યું. હા મૂક્યું.
બોલું? અંતિયાનંદજી lost him. ના Okay, છે let me. અનમિટ છે વેઇટ ઓકે કાંતિયાનંદજી હા 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 બોલો હવે આ એ સૂત્રને જરા સીધું કરો, આમ આડું આવેલું છે. ઓકે, હું મોટેથી વાંચું છું કે તમે મહાત્માઓ સ્વપરિણતિ તરફ જઈ રહ્યા છો. પહેલી વસ્તુની પ્રતીતિ બેસે બરાબર. જ્ઞાની પુરુષની કૃપાથી, એટલે પછી પ્રતીતિ હું આગળ વધતી શુદ્ધાત્મા છું. બોલો. ઓકે, એટલે કે પ્રતીતિ આગળ વધતી વધતી સંપૂર્ણ દર્શનમાં પહોંચે ને સંપૂર્ણ દર્શનમાં પહોંચે એવું આ અક્રમ વિજ્ઞાન છે, આ જ્ઞાન છે. ત્યાર પછી સ્વપરિણતિ, બરાબર. ત્યાર પછી સ્વપરિણતિ થોડું શરૂ થાય અને વસ્તુમાં જ્યારે પુરુષાર્થ જાગે, વસ્તુનો સ્વાભાવિક પુરુષાર્થ જાગે, વસ્તુ સ્વરૂપે થાય ત્યારે સ્વપરિણતિ ઉત્પન્ન થાય. એટલે મારું જાણવું છે કે આ સ્વપરિણતિ ઉત્પન્ન થાય એટલે આપણે મહાત્માઓ અત્યારે સ્ટેજ ઉપર છીએ કે નહીં? બરાબર ને? અત્યારે જઈ રહ્યા છે સ્વપરિણતિમાં. સ્વપરિણતિ એ અલૌકિક વસ્તુ છે, લૌકિકમાં જોવા કે સાંભળવામાં નથી આવે એવી આ વસ્તુ છે. એટલે સ્વપરિણતિનું મારે થોડું કે વસ્તુ સ્વરૂપમાં જવાનું અને સ્વપરિણતિ એટલે એ થોડું સમજાવો અમને પ્લીઝ. જયેશ, we have lost him. There. Okay, there he comes again. સંભળાય છે? હા નહીં, હવે સંભળાય છે. તમારો પ્રશ્ન પાછો કરજો ને, સ્વપરિણતિ વાળો. શું? હા, એટલે મારે મેઇન કે છે કે તમને સ્વપરિણતિ તરફ જઈ રહ્યા છો, એટલે સ્વપરિણતિના કે વસ્તુ જ્યારે વસ્તુમાં જ્યારે પુરુષાર્થ જાગે એટલે વસ્તુનું અહીંયા થોડું વધારે સમજાવો. વસ્તુ એટલે આત્મ હેતુ માટે જીવવું. બરાબર. તમે અહીંયા વસ્તુ એટલે આત્મા શબ્દ સમજજો. ઓકે, ખ્યાલ આવ્યો? વસ્તુ એટલે આત્મા. હા, તો એનું થોડું જરા ડિટેલમાં કોને સમજાવો ને કે એ કેવી રીતના જીવવાનું, વસ્તુ સ્વરૂપે અંદર એ પ્રમાણે જીવી જાણે કે વસ્તુ જ્યારે વસ્તુમાં પરિણમે એટલે એનો સમજવું તું. એટલે આત્મા પોતે જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે પરિણમે. બરાબર. એ સ્વપરિણતિ છે. પણ એની પહેલા આજ્ઞા ધર્મનો પુરુષાર્થ છે, જે આપ્યું ને આગળ. દર્શનમાં આવે પહેલા અને પછી દર્શનમાં આવે. હા, દર્શન એટલે સમજમાં. બરાબર, દર્શન એટલે સમજમાં ને. આપણને જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ દર્શનમાં આવ્યું કહેવાય. આપણી સાદી ભાષામાં કહીએ તો સમજમાં આવ્યું. હા, સમજમાં આવી. બરાબર, હા, સમજી. બરાબર. હાજી. હા, પછી આગળ. હા, એટલે એ જ કે વસ્તુ સ્વરૂપે થાય ત્યારે સ્વપરિણતિ ઉત્પન્ન થાય. એટલે એ મારે એટલે આત્મા સ્વરૂપે વસ્તુ સ્વરૂપે એટલે આત્મા સ્વરૂપે જ્યારે પોતે અંદરથી જીવે ત્યારે સ્વપરિણતિ ઉત્પન્ન થાય. બરાબર, બરાબર.
પર પરિણીતિને જાણવી એનું નામ સ્વપરિણતિ. પર પરિણતિને જાણવી. ઓકે, બસ, પર પરિણીતિને જાણવી એનું નામ સ્વપરિણતિ. બરાબર. એટલે આત્માની અંદર જ રમણતા રહે. હા, બરાબર. અને વ્યવહાર એ વ્યવહારના સ્વરૂપે ચાલે. આમાં લખ્યું છે કે વ્યવહાર એ આત્મજ્ઞાનને બાધક નથી. હા હા નથી. હા, એટલે કે વસ્તુમાં ખુલાસો જ્યારે થયો? આવે ને ત્યારે પુરુષાર્થ જાગે એટલે એ કરવાનું નથી હોતું, પણ એ એટલે હા, એ તરફ પ્રોગ્રેસમાં માટે એ જાણવું હતું મને વધારે, કે આત્મ સ્વરૂપે જીવી જાણવું. પુરુષાર્થ એ શુદ્ધ ઉપયોગનું હોવાપણું. હા હા ફાઇલ નંબર 1 અલગ છે અને હું શુદ્ધાત્મા છું. હા, આ બરાબર. સમજ અંદર રહેવી એ પુરુષાર્થ છે. બરાબર. રિલેટિવ ને રિલેટિવ સમજવું, રિયલ ને રિયલ સમજવું, આ જ પુરુષાર્થ છે. બરાબર, પરફેક્ટ. એટલે દરેક સંજોગો આવે ત્યારે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી કીર્તિ છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા જ છું, અને વ્યવસ્થિત શક્તિ. હા, એ દ્રષ્ટિ સમજ. હા, એટલે આ પુરુષાર્થ જાગ્યો કહેવાય. આ પુરુષાર્થ જાગ્યો કહેવાય. ઓકે, બસ પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. સરસ સરસ. કંચનભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, કાંતિ આનંદજી. જય સચ્ચિદાનંદ. આ એક આપતસૂત્ર છે, એકદમ નાનું ટૂંકું છે. આપતસૂત્ર નંબર 3952, પેજ 802. આપતસૂત્ર છે એ કોષ છે અને દખલ એ પરિણામ છે. અને દાદા ભગવાન આગળ કે છે કે હવે તમને દ્રષ્ટિ મળી એટલે તમારો ડખો ગયો, પણ દખલો રહી. જે આગળ ડખા કર્યા હતા એની દખલો રહી છે. હા, તો એટલે એ દખલો જાય તો તમે પછી આત્મા થયા. બરાબર. એટલે હવે આ ડખો આપણને દાદા ભગવાન દાખલો આપતા હતા દહીંનો ડખા માટે. હા, તો આપણે વ્યવહારમાં ડખો ક્યાં થાય છે? અને દખલ એ પરિણામ છે. એટલે દખલ, હવે તમારે દખલો રહી એટલે કે મિસ્ટેકો રહી એવું કહેવા માંગે છે. કંચનભાઈનું સંજોગ વસાત જે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એમાં અંદર આ હોવું જોઈએ અને આ ના હોવું જોઈએ, અને આ આમ કેમ થાય છે અને આમ ના થવું જોઈએ, એ ડખો છે આપણો. બરાબર. હા, આપણા થતા ડિસ્ચાર્જમાં જ આપણે ડખો કરીએ છીએ, આપણી શુભ અશુભની માન્યતાને આધારે. બરાબર. હા, તો પછી દખલ શું છે? એટલે પછી બીજામાં દખલ કરીએ ને. પછી પોતાના પ્રમાણે જ્યારે બીજાનું ના દેખાય ત્યારે એનામાં દખલ કરે છે ને. ખરેખર તમારું ડિસ્ચાર્જ જુદું છે, સામેવાળાની ફાઇલનું ડિસ્ચાર્જ પણ જુદું છે. બરાબર. એટલે કોઈ પણ ફાઇલમાં કઈ દખલ કરવાની આપણે જરૂર નથી. પહેલા આપણી ફાઇલમાં ના થવી જોઈએ.
પહેલા ફાઇલ નંબર 1 ની અંદર ના થવી જોઈએ, તો એ બીજી ફાઇલમાં દખલ નહીં કરે. બરાબર છે. પણ જે આ સૂત્ર પ્રમાણે ડખો ના રહ્યો, કારણ કે બરાબર મોટામાં મોટો ડખો શું હતો? રોંગ બિલીફ જે હતી ને એ મોટામાં મોટો ડખો હતો. બરાબર છે. હા, હવે રોંગ બિલીફ માંથી આપણે મુક્ત થયા અને રાઈટ બિલીફ બેસી હું શુદ્ધાત્મા છું. એટલે હવે જે દખલ છે એ આખું નિકાલી સ્વરૂપે રહ્યો, પણ એ થયા વગર રહેશે નહીં. બરાબર. હા, એટલે દખલો બધી સામે આવે છે એનો નિકાલ કરવાનો છે, સંભાવે. હા, અને એ ડખો કરેલો એની દખલો આપણી સામે આવે છે. બરાબર છે. હા, ડખો બંધ કર્યો. હા, બસ તો દખલ આવતી બંધ થઈ જશે. બરાબર. અને પોતાનું ક્લિયર થયો એટલે સામેની ફાઇલમાં એ ડખો કરે જ નહીં. બરાબર. એટલે કહ્યું દાદા, આ કાળમાં આટલું સમજવાનું છે કે આ કાળમાં આવું જ હોય. બરાબર. આ કાળમાં આવું જ હોય. સમજાયું? જય સચ્ચિદાનંદ. સરસ, ફાઇન. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. શિલ્પાબેન. હા, જય સચિદાનંદ. દીપક આનંદજી, કાંતિ આનંદજી, શિલ્પા બોલું. જય સચ્ચિદાનંદ. મને એક સવાલ ઉભો થયો, કારણ કે દાદાના અહોભાવની વાતો થઈ એટલે અમે તો દાદાને મળ્યા નથી અને ઘણા નવા મહાત્માઓ દાદાને નથી મળ્યા. હવે દાદાની વાતો એટલી બધી સાંભળી અહીંયા, અને એટલો અહોભાવ મારો પણ વધતો જાય છે દિવસે દિવસે. એટલો ઉલ્લાસ, આનંદ વધતો જ જાય. દાદા આવા ના કેશવ આનંદજી સાથેના જે બધા અનુભવ સાંભળીએ છીએ એમાં તો ખૂબ ખૂબ આમ મને બી સખત આનંદ વર્તાય છે. હવે મારે જાણવું છે કે તમે બધા, એટલા માટે હું પૂછું છું કારણ કે તમે ફર્સ્ટ જનરેશન છો, દાદાના વારસદાર કેવા, અને અત્યારે પૂછવું જ જોઈએ એવું મને લાગે છે કે હવે દાદા એવું જે કહેતા હતા કે અહીં પડી રહેવાનું મારી પાસે, એટલે તમે જોઈને શીખી જશો એમ. તો હવે આ દાદા તો આઈ અન્ડરસ્ટેન્ડ કે સ્થૂળમાં દાદાને નથી પકડવાના. એક કવિના પદમાં બી છે કે સૂક્ષ્મ દાદાને પકડવાના છે. આપણે સૂક્ષ્મ પકડ્યા જ છે, પણ આનું જરા વધારે સમજણ ફોડ આપો ને કે જયારે દાદા એવું કે અહીંયા પડી રહેજો મારી પાસે, ત્યારે તો એ સ્થૂળ હતા અને જે મળ્યા તે બધાને સ્થૂળમાં મળ્યા. તો એ આમાંથી હવે નવા મહાત્માઓએ કોને જોઈને શીખવાનું છે? દાદાનું ખાલી અહોભાવ થી શીખવાનું છે કે પછી જરા એના પર થોડું વધારે ફોડ પાડો. હા, એટલે એનો લક્ષાર્થ આપણે સમજવાનો છે. આપણે દરેક વસ્તુનો શબ્દને પકડીએ છીએ. રાઈટ. આજ્ઞા ધર્મ એઝ ઇટ ઇઝ સમજ્યા અને એ આજ્ઞામાં રહ્યા ને એ દાદા પાસે પડી રહ્યા કહેવાય. સ્થૂલ સ્વરૂપે જે સેવામાં પડી રહ્યા એ તો એની પુણ્ય છે, એટલે આ યોગ આવેલો છે. એ તો વપરાઈ ગઈ. તો પોતાની કમાણી શું એમ? તો કે જ્ઞાનીની જોડે પણ જે પડી રહે છે એ જો જ્ઞાનીની આજ્ઞાની સમજ સાથે પડી રહે તો એને લાભ થશે, નહીં તો એનો કેફ વધી જશે. રાઈટ. હું સૌથી નજીક, મેં સૌથી વધારે લાભ લીધો છે, આમાં પડી જશે. એ તો તમારી પુણ્ય હતી તો તમને એ યોગ આવ્યો એમ. ખ્યાલ આવ્યો? તમે જ્ઞાનીની જોડે પડી રહ્યા પણ આજ્ઞામાં કેટલી સમજ સાથે રહ્યા એમ. અને એ પોતે પણ કહેતા એમ, અમારી પાસે અમારી આજ્ઞામાં રે તો એ કામનું છે. કે ઇમોશનલ થઈને સેવા કરે એ કામનું નહીં. 3 વાગે એમને દવા આપવાની હોય ને પેલો 2 વાગ્યાથી ઇમોશનલ થયા કરે તો એ કામનું નહીં. એટલે દાદાની સાથે રહેવું એટલે શું? તો કે એમની આજ્ઞામાં રહેવું. અને એ મહાત્મા કોઈ પણ જગ્યાએ હોય, જો એ આજ્ઞામાં છે
તો દાદા એની જોડે જ છે. એટલે આજ્ઞા એ જ દાદા છે, આજ્ઞા એ જ જ્ઞાની છે, અને તત્વ સ્વરૂપે દાદા ભગવાન આપણી અંદર બિરાજેલા છે. નો ડાઉટ આપણને સ્થૂળ સ્વરૂપે પ્રત્યક્ષ યોગ થયો નથી, થઈ શક્યો નથી, એટલે એનો થોડો ખેદ રહ્યા કરે. પણ આજ્ઞા સ્વરૂપે જો દાદા સમજાશે તો આપણે નિરંતર દાદાની સાથે જ છીએ એવો અનુભવ થશે. ચોક્કસ. મને આઈ અન્ડરસ્ટેન્ડ ધીસ પાર્ટ એક્ઝેક્ટલી, પણ જસ્ટ થોડું ક્લેરિફિકેશન જોઈતું હતું કે ઘણા બધાને આગળ આ કામ લાગશે. પણ ખરેખર આ જ્ઞાન અનુભવમાં આવે છે. 5 આજ્ઞા જ્યારે ફોલો કરીએ છીએ ત્યારે બહુ ચેન્જ આવ્યો છે. એનો અનુભવ જ્યારે ઘરમાં જ આપણે કે બધા છોકરાઓ કે આટલો બધો ચેન્જ કેવી રીતે મમ્મી કેવી રીતે આવે છે, રાઈટ. એટલે સમજણમાં તો આવે જ છે કે ઓબ્વિયસલી 5 આજ્ઞા જ ફોલો કરવાની છે, સૂક્ષ્મ સ્વરૂપે દાદા એ જ છે, એ આપણે સમજીએ છીએ. પણ આ જસ્ટ વોન્ટેડ ટુ ક્લેરિફાય. અને આ જે અહોભાવની વાત છે, એટલે ઘણી વાર એવું કે કે અહો કરવાથી પણ તમને જ્ઞાન પરિણામ પામતું જાય, એ વાત સમજવી હતી. જેમ જેમ આપણને જાણવા મળે એમ થાય કે ઓહો દાદા ભગવાન કેવા દાદા ભગવાન, કેવા દાદા ભગવાન, અને એક એક વસ્તુ આપણને આશ્ચર્ય ઉત્પન્ન કરે. અને મોટામાં મોટું આશ્ચર્ય સંસારી વેશ છે, બહુ મોટું આશ્ચર્ય કહેવાય. સંસારી વેશે અને સંસારીઓને આત્મ ધ્યાનમાં રાખતા કર્યા કે જેવું તેવું આશ્ચર્ય છે ના. સાચી વાત છે, કારણ કે અનુભવમાં આવે ને. એ કહેતા ભારતના ખિસ્સા કાતરુને 1 કલાકમાં ભગવાન બનાવી શકું છું એમ. તો કેવી ખુમારી હશે, જબરજસ્ત ખુમારી. કેવી ખુમારી. ખિસ્સા કાતરુને 1 કલાકમાં ભગવાન બનાવી શકું તેમ છું એમ. એટલે જે કહેવાય છે જ્ઞાની ચાહે સો કરે, ચાહે સો કરે, કારણ કે સંપૂર્ણ અકર્તા પદ છે માટે, અને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ થયેલું છે. જેમનું નામથી આજે યોગ બળ આટલું બધું કામ કરે છે, તો એ પુરુષની હાજરી શું ના કરે. ચોક્કસ. દાદા કહેતા ને તમારે કઈ માથાકૂટ કરવાની જરૂર નથી, અમારું નામ દેશો ને તો પણ કામ થઈ જશે. ઓકે, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દિલબાબેન, આ એક કવિરાજ નું પદ છે, કાંતિ આનંદજી કે છે જ્ઞાની ના આશ્રિત ને શોધો, અનુભવ તેનો જાણી જોજો, નિજ સ્વરૂપ ના લક્ષક પાસે આત્મ સ્વરૂપ ને ઠરતું જોજો. આ લોકોની વાતો સાંભળીને અંદર ઠરી નથી જતું? અરે ચોક્કસ ઠરી ગયું છે. આ તો બસ જસ્ટ હવે આપણા માટે એ જ દાદા છે, બધા માટે. કારણ કે હું એટલો બધો કઈ સાથે રહેલો નહીં, પણ આ લોકો જે બધા સાથે રહેલા એમની પાસે આવે એટલે આપણે ખબર પડે એ વિજ્ઞાન મળેલું છે, અને આપણે દાદા જેવું થવું છે, એટલે આપણું કામ થયું. હવે ના, અનુભવ તો ચોક્કસ થવા જ માંડેલો છે, એટલે ખબર તો પડે કે ધીસ ઇઝ ઇટ એમ. અને પણ આટલો આનંદ વર્તાય છે કે ગજબ ને દાદા, બધાની કેવી પુણ્ય કે તમે બધા મળ્યા દાદાને એમ. હવે આપણને દાદા મળ્યા ને એટલે આપણી એના કરતા વધારે મોટી પુણ્યાઈ કહેવાય. એ ના સમજાય. શું કીધું? જે દાદાને મળ્યા એ આપણને મળ્યા ને, હા, તે આપણી વધારે મોટી પુણ્ય નથી? અરે બહુ મોટી પુણ્ય છે, કારણ કે આવા આપતપુત્રો આટલા બધા, અને એક એક ગજબના રત્નો જાણે એ લોકો પાસે શું દરેક પાસે નવું, અને દરેકને જોઈને એટલો આનંદ થાય. આપણને એમ થાય કે વાવ, દાદા પાસે રહીને આ બધા, એટલે અમને તો એમ થાય છે કે તમને બધાને મળીને બી અમને તો બધું બહુ પામી ગયા એવું મને તો બહુ જ આમ અહોભાવ રહે છે. શું વાત કરું, કઈ વાત થાય. આપણે બધા સાથે જ છે, એટલે પછી એનો વિકલ્પ કરવાનો જ નહીં. ના, આ તો જસ્ટ સમજણ માટે જ પૂછ્યું છે મેં. ના, કરેક્ટ. પણ આ એક બહુ મોટી વાત છે. દાદા ભગવાને કીધેલું કે આ અનુભવ નું શેર જે થાય છે ને, તે બહુ મોટું આપણા માટે સત્સંગ છે, કીર્તન છે, દાદાની ભક્તિ છે.
ચોક્કસ. જય હા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પૂર્ણિમાબેન, ડોક્ટર. જય શ્રી રામ સ્વામીજી, દીપકાનંદજી અને કાંતિ. હલો, સંભળાય છે? આવો. અરે પણ કાંતિ આનંદજી હોવા જોઈએ ને, બંધ થઈ ગયા. બરોબર. અરે છે પણ તમારું મ્યુટ થઈ ગયું, તેનું શું કરવું? ઓકે, સંભળાય છે? ઓકે, બોલો મારો અવાજ સંભળાય છે? ડોક્ટર, બોલો. મારો હા, સંભળાય મારો અવાજ સંભળાય છે? સંભળાય છે તમારો, બોલો. આ બે વર્ડ્સ નો જ, એટલે કે ઉદાસીન ભાવ એટલે એક્ઝેક્ટ શું, અને વૈરાગ્ય ભાવ એ ઉદાસીનતા એટલે એક્ઝેક્ટ શું સમજવાનું? મને ગુજરાતી બહુ આવડે નથી તો સમજ નથી પડતી. એક્ઝેક્ટ ઉદાસીનતા એટલે આ એક્ઝેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું પૂર્ણિમાબેન છું અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. એ બંને પેરેલલ રે અને ઉદાસીન કહેવાય છે. ઓહ, હા, ઉદાસીન કહેવાય છે. કોઈ પણ એક વ્યૂ પોઈન્ટ માં ઘડી ગયેલા ના હોય. પેરેલલ આખું આંતરિક છે. આ આંતરિક જગતની ભાષામાં જગતનું બધું ના ગમતું થાય એને ઉદાસીન કહે છે. જગતની ભાષામાં જગતની બધું ના ગમતું થાય એને ઉદાસીન કહે છે. બરોબર. પણ પહેલી બે આજ્ઞા પેરેલલ અંદર સમજ સ્વરૂપે રહ્યા કરે એ ખરી જ્ઞાનીની ઉદાસીનતા છે. અને એ ઉદાસીનતાનું પરિણામ છે વૈરાગ્ય. કારણ કે જેવું રિલેટિવ જાણશો ને એટલે અંદર વૈરાગ્ય ઉત્પન્ન થયા વગર રહેશે નહીં. વૈરાગ્ય કેમ નથી ઉત્પન્ન થતો? તો કે રિલે નથી સમજતા આપણે. બરોબર. જુદાપણું જુદાપણું એ ઉદાસીનતા છે અને એનું પરિણામ વૈરાગ્ય છે. વૈરાગ્ય આવી જ જાય એને. આ જ્ઞાનની જાગૃતિ એવી છે કે એને વૈરાગ આયા વગર રહે જ નહીં. અને વૈરાગ એટલે આપણને કશે બીજે, વૈરાગ એટલે એક્ઝેક્ટ શું? વૈરાગ્ય એટલે આજે ભલે આપણને જે કંઈ પણ પ્રારબ્ધ પ્રાપ્ત થયું છે વ્યવસ્થિતના આધારે, પણ હવે ખરેખર અંદરથી એને કશું જોઈતું નથી. ઓકે, બસ બરોબર. હા, ભલે જે કંઈ પણ પ્રાપ્ત થયું છે, જાગેલાલી ગણો, શૈલી ગણો, જે પણ એને એ ફાઇલના સંભાવે નિકાલ રૂપે એને એન્જોય કરે છે. પણ હવે ખરેખર અંદરથી એને એવું છે કે હવે મારે કઈ જોઈએ નહીં. બસ કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. આ ખરેખર વૈરાગ્ય છે. બરોબર, સરસ સમજાવ્યું. જય સચ્ચિદાનંદ. બસ બરોબર, ફર્સ્ટ ક્લાસ. બે સેપરેશન. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા, શું થયું? શાંતિ કાકા ગતા રહ્યા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આગળ વધો. જય સચ્ચિદાનંદ કેટલું પણ. હા, પણ અવાજ થોડો પેલો ધીમ છે એટલે. હવે પ્રશ્ન એ હતો સાહેબ કે સ્પંદન શબ્દ આવે છે, સ્પંદન. તો સ્પંદન વિશે થોડું સમજાવો ને. હા, તમે તળાવ જોયેલું? તળાવ? હા સાહેબ. હા, એમાં એક નાની કાંકરી નાખીએ તો શું થાય? હા, વલય ઉભો થાય. પેલા વલયો. હા, વલય ઉભો થાય. વલય ઉભો થતા કુંડાળો થતા બરાબર આખું તળાવ છે એના કિનારા સુધી એ વલય જાય. કમળો જાય કે ના જાય? એક્ઝેક્ટ. બરાબર.
હા જાય જાય બરાબર એવી જ રીતે આ જગત પણ સ્પંદન વાળું છે. શું છે? સ્પંદન વાળું. હા, એટલે કોઈના પણ વિશે આપણે હા અંદર કઈ પણ વિચાર કે શબ્દ સ્વરૂપે નીકળે છે તો એ સ્પંદન એને પહોંચ્યા વગર રહેતું નથી. બરાબર. આ બધી જે અસરો છે એટલે એ સ્પંદનોની વિચાર વિચાર આવે છે, એ વિચાર અને સ્પંદન એમાં શું ડિમાર્કેશન છે? એટલે એના સ્પંદનો ઉભા થાય છે એમ. આજે તમે કોઈ પણ વ્યક્તિ વિશે અંદર વિચાર કરો છો તો એના જે વમળો છે, એના જે સ્પંદનો છે એને પહોંચી જાય છે એમ. બરાબર બરાબર. એમ આપણે પ્રતિક્રમણ કરીએ છીએ તો એ સામેવાળી વ્યક્તિને એની અસર થયા વગર રહેતી નથી ને આપણા અનુભવમાં આવે છે ધીમે ધીમે. એટલે બરાબર બરાબર છે. હા, આખું જગત આ સ્પંદન વાળું છે, સ્પંદન. અને કોઈના પ્રત્યે જો કોઈ પણ સ્પંદન આપણા તરફથી આંતરિક સ્વરૂપે જો ઊભું નહીં થાય તો સામેથી પણ કોઈના સ્પંદન આપણા માટે આવશે નહીં. બરાબર. એટલે સ્પંદન એટલે વિચાર એવું કહેવાય, કહી શકાય? ના 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 ના, એ વિચારના પરિણામે જે વમળો ઉભા થાય ને, એટલે આ બહુ અચ્છા અચ્છા, બરાબર. એક્ઝેક્ટ એક્ઝેક્ટ. ગુડ ગુડ ગુડ. આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. બરાબર. રાઈટ. જેમ ઘણી વાર તમે ઘરની બહાર વિચાર ઉભો થાય, અંદર તમને થાય કે આજે ભાઈ મને મળી જાય તો સારું એમ. કુદરતી રીતે કે તમારા સ્પંદન એને પહોંચે છે અને કુદરતી રીતે પણ કોઈ કામથી બહાર નીકળે છે, તમે બંને ભેગા થઈ જાવ છો. આવું નથી બનતું? લારીમાં શાકભાજી ફળ જોયા, તમને મન પણ થાય કે કેળા સારા છે, લઈ નથી, પણ ઘરે આવો ને તો કેળા આવી ગયા હોય. હા, બરાબર બરાબર. બીજું લાયક હોય. ટૂંકમાં તમે સારાંશમાં શું કહેતા હતા? પાછું કોની જરા સારાંશમાં એમ કરીને પછી કટ થઈ ગયો તો અવાજ તમારો. હાજી, સારાંશમાં શું કહેતા હતા? સારાંશમાં ફક્ત એટલું જ છે કે આ જગતની જે કઈ પણ અસરો છે એકબીજાની, એ પોતાના થયેલા સ્પંદનનું પરિણામ છે, બીજું કશું નથી એમ. આપણે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણે કઈ બોલતા નથી, પણ અંદરથી સૂક્ષ્મ સ્વરૂપે કોઈ ને કોઈ સ્પંદન જતું હોય છે તો એ એને અવશ્ય પહોંચી જાય છે એમ. બરાબર બરાબર સાહેબ. ઓકે, જય સચિદાન. ક્લિયર? બોલો બોલો. ના, સાંભળો મારી વાત. હવે સ્પંદનની તમે વાત કરી કે આપણે સ્પંદન ઊભું થાય અને વમળ તરીકે જગતમાં જાય અને પહોંચી જાય. આપણે સ્પંદનને જોતા હોય, સ્પંદન ઊભું જ નથી થવા દેવું. સમજાય છે મારી વાત? હા. એ સ્પંદન ઊભું થતા જ તો પછી વિચારમાં આવે જ નહીં ને. શું? તો પછી શું? આપણે સ્પંદન ઊભું ના થાય તો વિચાર આવે જ નહીં. સાંભળ્યું કાંતિયાનંદજી? સ્પંદન ઉભા વિચાર આવે જ નહીં, કે છે ના, એવું બને જ નહીં ને.
જ્યાં સુધી મન છે કેમ ના થાય? હું તમને કહું તો પ્રયોગ કરે સાહેબ. વિચાર રહેવાનો જ. જ્યાં સુધી મન છે ત્યાં સુધી વિચાર રહેવાનો, અને એ વિચારના પરિણામ સ્વરૂપે સ્પંદનો ચાલુ થાય છે. વિચાર અને સ્પંદન બે અલગ વસ્તુ છે. છે પણ સ્પંદનો બંધ પણ કરી શકાય છે સાહેબ. એક પણ સ્પંદન એટલે આપણા શાંતિ કાકા, તમારું સ્પીડ બહુ ઓછી છે. અવાજ નથી આવતો? હા, વિડીયો બંધ કરો તમે તો કઈ વાત આવે. તૂટે છે તમારો અવાજ. વિડીયો બંધ કરો. બરાબર. નહીં તો હું બંધ કરી દઉં. કર્યો. તમારા બોલો હવે. કર્યો. હવે બોલો. હવે સ્પંદનો એક પણ ઊભું નથી થવા દેવું, અને સ્પંદનો પણ બંધ કરી શકાય છે એવું દાદાનું વાક્ય છે કે તને જ્યારે સ્પંદનો બંધ થઈ જશે ત્યારે જગતમાં કોઈ પણ વિચાર તારો બહાર નહીં જાય. પણ એ આખી એક અનુભવ દશાનું પરિણામ છે. સ્પંદન બરાબર છે, અનુભવ બંધ દશાનું થવા પરિણામ એ છે. બહુ મોટી વસ્તુ છે. મને સ્પંદન બંધ કરી શકાય, નથી કરી શકાતા એમ નથી, પણ પેલા સ્પંદન શું છે એ સમજાય. એ આપણને કયા સ્વરૂપે ડિસ્ટર્બ કરે છે આ બધું સમજાય તો પછી આપણા તરફથી થાય. એ તો બંધ ના થાય. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાંતિયાનંદજી, ચંતિકાકા, મિલનભાઈ, આપણે હવે અનુભવનો સમય. દીપકાનંદજી બોલો. દીપકાનંદજી બોલો. કાલે કેલનપુરી આવીએ છીએ અમે. કાલે શું વાત છે? કાલે કેલનપુરી આવીએ છીએ. પધારો પધારો. હા હા, મારું પધારો પધારો કીધેલું હવે કઈ 17 જણા છીએ. લો. જય સચ્ચિદાનંદ. અનુભવ પર આપણે જઈએ હવે. મહાત્માનો અનુભવ સાંભળીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે જે આવે છે એ વિપિનભાઈ પાંચાલ અમદાવાદના છે. આપણે એમને સાંભળીએ. દાદા કેવી રીતે એમને દિલમાં વસાવ્યા છે અને કેવી રીતે એમનો ઉપયોગ કરે છે. વિપિનભાઈ, પધારજો. જય સચ્ચિદાનંદ. ભવ્ય મહાત્માઓને દાદાનું જ્ઞાન લીધા 10 વર્ષ થઈ ગયા છે. 2010 દાદાનું જ્ઞાન લીધું હતું. એ ટાઈમે તો બહુ જ બધું તકલીફો હતી જાત જાતની, પણ બહુ મોટા નિમિત્ત ભાવસાર સાહેબ જે છે આપણે એમના ઘેર દાદાનો આપતો પુત્રોનો સત્સંગો થતા હતા. બિહારી આનંદજી છે, જયમેશ આનંદજી છે, મહેન્દ્ર આનંદ, બધાના સત્સંગોનો ખૂબ જ લાભ મળ્યો છે. ને એમાં પર્સનલ ટચ જે થયો છે એનાથી ઘણો પ્રગતિ થઈ એવું લાગે છે. પણ આપણને જે કહેવાય દાદા જે વચન બળ જે કહેવાય સંત પુરુષોનું લોકો આપણે બોલવા ખાતર બોલી જઈએ છીએ, પણ કેટલું કામ કરે છે એ બિપિનભાઈને એટલો અનુભવ છે કે અનુભવ તો ઘણા 10 વર્ષમાં ઘણા બધા થયા છે, પણ 2-3 મોટા અનુભવ કહેવા માંગુ છું. બોલો બોલો. કે એક વખત બિહારી આનંદજી અમારા ઘેર પધાર્યા બોલાવ્યા હતા એમને. એક વાત કરીને કે તમે આવો તો તે આવી ગયા. હવે એ ટાઈમે મારે પૈસાના એટલા પ્રોબ્લેમો હતા કે રોજનું 1000 રૂપિયા જેટલું વ્યાજ ભરતા હતા. બહુ 20 લાખ રૂપિયાનું દેવું હતું. તો એક ભાઈને વ્યાજ આપવાનો જ વાયદો કર્યો હતો કે હું તમને 500 રૂપિયા 15,000 રૂપિયાનું કંઈક વ્યાજ આપવાનું હતું કે ભાઈ 500 રૂપિયા વ્યાજ આપી જઈશ મહિને. પણ એ જ દિવસે બિહારી આનંદજીને આવવાનું હતું
એ 500 રૂપિયા માટે થઈને બધી દોડાદોડી હતી ને બિહારી આનંદજી સાંજે આવ્યા તો એમના વહીવટે પૈસાનો એમાં થઈ ગયો. તે ભાઈ ગયા આવ્યા હતા ને બિહારી આનંદજી જોડે સત્સંગ ચાલતો જ તો કે કઈ રીતે દેવું થયું શું થયું કે જે રીતે થયું છે એ રીતે પતી જશે. એ ભાઈ આવ્યા તે બિહારી આનંદજીને જોઈને આમ એકદમ ઠંડા પડી ગયા ને પછી એ ભાઈ કઈ બોલ્યા નહીં. મેં ઈશારો કર્યો તો ભાઈ જતા રહ્યા. પણ ઘરવાળાએ બોલાવ્યા ભાઈને પાછા કે તમારે શેના માટે આવ્યા હતા? કે ભાઈને પૈસા આપવાના છે. તો આખી મૂડીનો ચેક આપી દીધો. જે પૈસા આપવાના હતા આખી મૂડી લઈ જાવ કે ભાઈને વ્યાજની પણ આશા નહોતી ને મને પણ એવું નહોતું કે ભાઈ કે ઘરવાળા 500 રૂપિયા મને કાઢીને આપશે. પણ જે દાદા ભગવાનના યોગ બળના હિસાબે કે જે પ્રભાવ કહો, બિહારી આનંદજીનો પ્રભાવ કહો કે જે બી કહો, આમ અહો થઈ જાય કે ભાઈ આટલું બધી આપણી મૂડી પણ જતી રહી નહીં તો ઘરવાળા 500 રૂપિયા પણ ના આપી શકે. ભાઈ તમે કહ્યું છે પછી એ પતવાનું ચાલુ થયું એ પછી બિહારી આનંદજી મારે ત્યાં આવ્યા જ નથી, આવી જ નથી. પણ પછી એક બે પ્રોબ્લેમ હતા તો જન્મેશ આનંદજી પાસે ગયા હતા કોર્ટમાં. એમની કોર્ટ અમે કરીએ છીએ. અમારા છોકરાઓ એવું કે આપણે હવે કોર્ટમાં જવું પડશે જન્મેશ આનંદજી પાસે હિલપાલ. ત્યાં આગળ પણ આ જ પ્રોબ્લેમ હતો તો ભાઈ છોકરાઓ કમાતા થયા જો મારે પૈસાની જરૂર હોય તો એ ના પાડે. જન્મેશ આનંદજીએ આઈમાં ડિમાર્કેશન મારી દીધું કે ભાઈ તમારે આટલું કરવાનું, આટલું કરવાનું, આટલું કરવાનું. અત્યારે એટલું બધું સેટ થઈ ગયું છે કે કોઈ વાત ન પૂછો સાહેબ. કે ભાઈ જન્મેશ આનંદજીએ એક જ વખત આમ કીધું હતું કે તમારે મકાન નથી વેચવાનું, જાઓ તમારે ત્યાં ઘેર પૈસાનો વરસાદ પડશે. એ શબ્દ એમને જે ખુમારીથી બોલ્યા હતા કે પૈસાનો વરસાદ પડશે, કે આજે પૈસાની કોઈ તકલીફ નથી. પણ એમ થાય છે કે આટલું બધું કેટલું આગળ જોઈને બોલતા હશે જન્મેશ આનંદજી કે એમ પૈસા આવે જ છે, જરૂર જેટલી આવે છે વધારે આવે છે. વધતા એમ થાય છે કે દાદાની કામ જ કરવું છે, દાદાની સેવા જ કરવી છે, બીજું કઈ જ નથી કરવું છે. 5 વર્ષથી નિવૃત્તિ જેવો જ થઈ ગયો. છોકરાઓ કે ભાઈ તમે ઘેર બેસો, ખોટું દેવું થાય એવું ના કરો. છોકરાઓએ બધું દેવું પણ ભરી દીધું છે. પણ જન્મેશ આનંદજીના ને બધા આપતપુત્રોની દરેક શૈલી જુદી જુદી છે. ઘણા આપતપુત્રોને મળીએ છીએ, બધાના સત્સંગો સાંભળીએ બી છે, પણ દરેકમાંથી કંઈક ને કંઈક તો નવું મળે જ છે. પણ ઘણો એક ટાઈમે મારી પાસે સાહેબ તમને કહેવાય નહીં, વ્યપકામણ આવવું હોય ને, વ્યપકામણ આવવા માટે પૈસા ના હોય. 25 રૂપિયા મારા ઘરેથી થાય, 2 જગ્યાએ 10 રૂપિયા ને 1 જગ્યાએ 5 રૂપિયા, તો પણ ના હોય તો હું ગમે તેમ કહીને જઉં, 25 રૂપિયા ભેગા કરીને જઉં. વળતી વખતે કોઈ પણ મહાત્મા, એવા શંકરભાઈ મહાત્મા છે, એક બહુ જ ઉપકારી, એ મને દર વખતે સ્કૂટર પર બેસાડીને આવે. એમના ઘરવાળા આવ્યા હોય ને તો એમના ઘરવાળાને બીજાની જોડે મોકલી આવે કે ભાઈ તું જા, આ પંચાયતભાઈને હું લઈને જઈશ. કે મને એમ થાય છે કે કઈ રીતે આપણું કામ ગાડું દાદા ચલાવે છે. કે હવે આપણે અત્યાર સુધી એવું હતું કે પૈસાની પાછળ 20 વર્ષ સુધી દોડ કરતા હતા. હવે બિલકુલ હથિયાર હેઠા મૂકી દીધા છે. પણ પૈસા દાદા કે પુણ્યથી આવશે તો આવશે જ, એ સ્પષ્ટ અનુભવ થાય છે. એક વખત તો મારે ચાલતા જવાનો યોગ હતો. 20 રૂપિયા 25 પણ પૂરા નહોતા, 20-22 રૂપિયા હતા. તો રિક્ષામાં યક્કામણ બગડી ગઈ, યક્કામણ પહેલા બગડી ગઈ. હવે ચાલતું જવું પડે. ગામડામાં એક જ માણસ એવો હતો કે ભાઈ ઓગણેસ સુધી આવતો હતો. એક ભાઈ કે હવે ચાલી નાખો તમે. તો પછી થોડેક આગળ ગયો, વરસાદ પડવાનું ચાલુ થયો, પણ એવામાં મહેન્દ્ર આનંદજીની ગાડી આવી કે મેં કીધું કોઈ ઉભી રાખે કે ના ઉભી રાખે, હાથ તો દેવા દે. તો જોયું તો મહેન્દ્ર આનંદજી એમ થાય કે દાદા ખુદ આપણને જોવા આવ્યા. તો રાતના 11:30 વાગે હું વ્યપકામણ પહોંચી ગયો. બોલો સાહેબ, કેમ દાદાના હાર્ટલી યાદ કરીએ છીએ ને, કેમ ગમે ત્યાંથી ગમે તે રીતે હાજર છે ને છે. હજી ગઈકાલનો જ એક દાખલો કહું. શનિવારના દિવસે કે વ્યપકામણ અમે ઉભા હતા ને કંઈક દાદાની ભક્તિ કરવી હતી, 10 મિનિટ કરીએ. એક મહાત્માની તબિયત થોડીક વીક હતી કોરોના પોઝિટિવ માટે. તો એક મહાત્માને વાત કરી કે મારે તો આજે માતાજીનું કામ છે, મારે જવું છે. તો મારે પણ 6 વાગે જવાનું હતું. પણ 10 મિનિટ મેં કહ્યું ભક્તિ તો ત્રિમંત્રીઓ બોલું છું, 5 મિનિટ મેં ખાલી અસીમ જય કઈ બોલ્યા. ત્યાં એટીએમમાં 4 મહાત્માઓ, આપણે યુજુતાબેન જે છે એ ને એમના મમ્મી પપ્પા આખી ફેમિલી આવી ને 1 કલાક ભક્તિ કરી સાહેબ. 1 કલાક સુધી 45 મિનિટ સુધી ભક્તિ થઈ. કે આપણને એમ થાય કે હાર્ટલી દાદાને હાજર કરીએ છીએ ને મનથી, તો દાદા છે ને છે, એમાં કોઈ જ આપણે શંકા છે નહીં.
એવું મને દેખાય છે કે હવે આપણે કરવામાંથી બહાર નીકળી ગયા, કરતા પદમાંથી જે છે હું કરું એમાંથી બધું નીકળી જાય છે. હવે બીજું કઈ જ જોઈતું નથી કે છે દાદા કે કવિયજના પદમાં કે અંત સમય માટે માગું વરદાન કે દાદા દાદા કરતા છૂટે મારા અંતિમ પ્રાણ. બસ બીજું કઈ જ જોઈતું નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારી વાત બિલકુલ સાચી છે. પેલા કે છે ને પેલા કે તમે ભગવાનને બોલાવો પણ કેમ ના બોલાવો, તો આવડતું નતું આપણને, એના પર આધાર રાખે છે તમે કેવા ભાવથી બોલાવો. એટલે તમને જ્ઞાન મળ્યું એ તો બહુ મોટી કૃપા થઈ, પણ પાછળ જે તમને સતત એક અનુભવ જ્ઞાન લેવા માટે જે ભાવસા સાહેબ નો ફોન આવ્યો હતો મારી ઉપર કે તમે આ તારીખે જ્ઞાન લેવાનું છે, તો મારી પાસે કેયનપુર આવવાના પૈસા નહોતા. કેયનપુર આવવાનું હતું તો બસ આ લોકોએ કહી હતી 200 રૂપિયા હોય છે કે 180 રૂપિયા ભરવાના, તો 200 રૂપિયા લઈને બેઠો ગયો બસમાં. પણ સવારમાં મારો બાબો તૈયાર થયો કે મારે આવવું છે પપ્પા, તો 200 ને બદલે 400 રૂપિયા થાય. તો હવે એ તો 400 તો હતા જ નહીં. કે ભાઈ શંકરભાઈ મહાત્મા પૈસા ઉઘેવા આવ્યા, તમે કે સાહેબ હું સોમવારે આપું તો ચાલશે? તો કશો વાંધો નહીં કે. તો વિચાર કર્યો કે આપણે વગર પૈસે વગર પૈસાએ શંકરભાઈને મેં 4 દિવસ પછી પૈસા આપ્યા છે 400 રૂપિયા. એટલે શંકરભાઈ મહાત્મા નો મારી ઉપર એટલો ઉપાય છે. પ્લસ કે મેં જે છોકરાઓને ભણાવવા માટે અમુક મહાત્મા પાસેથી પૈસા લીધા છે, સંસ્થા પાસેથી આપણે જય સચ્ચિદાનંદ સંઘે પણ પૈસા આપ્યા છે, એમાંથી છોકરા ભણ્યા છે. પછી હમણાં છોકરાઓ એવું બી કહેતા હતા પપ્પા તમે દુબઈ ફરવા જાઓ, સિંગાપુર જાઓ, બધે ફરવા જાઓ. પણ મેં કહ્યું ના, મારા દાદાની ભક્તિ કરાવી છે. પણ એક યાદ એવો ભક્તિ કરાવતા કરતા પણ જન્મ આપણે શું કહેવાય ગુરુ પૂનમ નો લાભ પણ લીધો. કે જે માણસ વિચાર કરે કે માણસ પાસે 5 પૈસા નથી ને આવું ઉજવે છે, કઈ રીતે થાય છે ખબર નથી પડતી. ને અત્યારે પણ 1-2 ભાવ કર્યા છે, પણ એ ભાવ પરિણમે એવી બધા મહાત્માઓ પાસે શક્તિ માંગુ છું, દાદા પાસે શક્તિ માંગુ છું. અંદર દિલમાં જ રાખજો, તો એ કામ કર્યા કરશે. બસ ના બોલવું નથી, એટલે ભાવ થાય છે. ચોક્કસ ખૂબ આશીર્વાદ. અને તમારા ભાવ અને સમર્પણતા બહુ ઉત્તમ છે. અને જોવાનું છે દાદા કે મને કોઈ મારી પાસે માંગતું નથી, હું માંગવા બસ ના નહીં કઈ જ માંગતું નથી. ના, એટલે માંગો ને હું આપતા બોલું એવી રીતે એમણે કીધું છે. કૃષ્ણ ભગવાન હાજર હતા અને જે ગોપીઓને અનુભવ થતો હતો, બધાને એવું થતું હતું કે કૃષ્ણ ભગવાન મારી પાસે છે. દાદાનો અનુભવ છે બહુ સરસ. આજ એક જે પદ છે ને આપણે કવિયજનું પદ છે ને કે ભાઈ તમને આપતા પુત્રોને જોઈને એક જ વસ્તુ થાય કે અમે કેવા ભાગ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે નિહાળી. બસ એ જ યાદ આવે છે કે અમે કેવા ભાગ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે નિહાળી. કરેક્ટ. બાકી આ 5મા બીજું કઈ જ નથી સાહેબ. ખરેખર સાક્ષાત ભગવાન જે કહેવાય ને બોલે છે એમ વચનબળ કામ કરે છે, વચનબળ કે કેવું હશે એમ. સાચી, બિલકુલ વાત સાચી તમારી, બિલકુલ વાત સાચી. બાકી આ કળિયુગના માણસને ભગવાનની ભૂમિકા કેમની નિભાવી સમજાય પણ કેવી રીતે, મળે નહીં, કશું જ નહીં. અને એમાં બહુ સરસ દાદા કરતા છૂટે તમારા અંતિમ પ્રાણ. બસ અંત સમયને માગે માગું એટલું વરદાન કે દાદા કરતે છૂટા મળ્યા અંતિમ પ્રાણ. કે જે જીવતા જ વખતે દાદા કરે ને એમને છેલ્લા સમયે તો દાદા હાર તોરા લઈને બધી રીતે હાજર થઈ જાય. એટલે બસ તમારા આશીર્વાદ છે. ખૂબ શુભેચ્છા, આશીર્વાદ બધા આપતા પુત્રોના. બહુ સરસ. જય સચ્ચિદાનંદ વિપિનભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી ઉભા રહેજો. હા વિપિનભાઈ, જતા નહીં તમે હમણાં 2 મિનિટ. ઓકે કાંતિ આનંદજી, તમે ત્રિમંત્ર બોલાવશો? તમારા ઘરે હોય એમને હાજર કરજો વિપિન, અને ત્રિમંત્ર સાથે ઝીલજો તમે. હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય,
નમો અરિહંતાણમ, નમો વિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયહિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાણમ, નમો લોય સવ સાહુણમ, નમો યોવે સવ સાઉણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સર્વ પાવકપણાસણો, મંગલાણમ ચ સવેસીમ, મંગળાયં ચ સર્વેંસીમ, પરમં હવૈ મંગલમ. પડમ હવૈ મંગળમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ.